નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી શહેર ક્ષત્રિય સમાજની નવી કમિટીની રચના કરવામાં આવી। સન્માન સમારોહ યોજાયો, જ્યારે આ નવયુક્ત કમિટીમાં હોદ્દેદારો, સલાહકાર, સદસ્યો, કારોબારી સમિતિની કુલ 128 વ્યક્તિનીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેઓને સન્માનિત કરવા માટે રાજપૂત સમાજવાડી લીંબડી ખાતે આયોજન કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેલ મહાનુભાવો તથા સાધુ સંતો, મહંતોના વરદ હસ્તે ફૂલહાર, નિમણૂક પત્રક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું। મહાનુભાવોમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી નામદાર ઠાકોર સાહેબ જયદીપસિંહ ઝાલા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ ડોક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા, જૂનાગઢ આખડાના મહંત મહેન્દ્ર ગિરી બાપુ, લીંબડી મોટા મંદિર લાલદાસજી બાપુ, લીંબડી રામકૃષ્ણ મિશનના પ્રફુલ્લ સ્વામી મહારાજ, ક્ષત્રિય સમાજના વડીલોમાં પ્રવીણસિંહ ઝાલા, કાળુભા ઝાલા અને લીંબડી તાલુકા તથા શહેરમાંથી ક્ષત્રિય સમાજમાંથી વડીલો, આગેવાનો, હોદ્દેદારો, અગ્રગણીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે નવયુક્ત કમિટીના પ્રમુખ સહદેવસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, ઉપપ્રમુખ દિલીપસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા, મંત્રી ગણપતસિંહ ચુડાસમા, કિશોરસિંહ રાણા, દીપેન્દ્રસિંહ જાડેજા, સંગઠન મંત્રી કિશોરસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, અલ્પેન્દ્રસિંહ ઝાલા, ખજાનચી યશવંતસિંહ ઝાલા, મીડિયા સેલ કન્વીનર દીપકસિંહ વાઘેલા, કૃષ્ણસિંહ ઝાલા તેમજ કારોબારી સમિતિના સદસ્યોમાં ભૂરુભા ઝાલા, રૂપેન્દ્રસિંહ ઝાલા, શ્યામસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, દીક્ષિતસિંહ વાઘેલા, અશોકસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ વાઘેલા, વીરભદ્રસિંહ પરમાર, દિઘુભા રાઉલ અને સલાહકાર સહિતના હોદ્દેદારો, સક્રિય યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ, લીંબડી।